68 નગરપાલિકા, 3 તાલુકા પંચાયત અને જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારો નક્કી કરવાની પ્રક્રિયા ભાજપમાં અંતિમ તબક્કામાં છે. મુખ્યમંત્રી આવાસ પર ગઈકાલે મળેલી બેઠકમાં મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ અને પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોએ મંથન કરી જૂનાગઢ મહાનગરપાલિકા તેમજ આ વર્ગની પાલિકાના ઉમેદવારો નક્કી કરી લીધા છે. આજે બીજા દિવસે પણ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવાની છે. મુખ્યમંત્રી આજે દિલ્હીના પ્રવાસે જઈ પરત ફર્યા બાદ બેઠકમાં જોડાશે. 3 તાલુકા પંચાયત સહિત સ્થાનિક સ્વરાજ્યની તમામ 2187 બેઠકો માટે આજે મોડી રાત સુધીમાં યાદી તૈયાર થઈ જશે. પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડે તૈયાર કરેલી યાદી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને મોકલી આપશે. આ ચૂંટણીમાં નો રિપિટેશનની થિયરી ભાજપ લાગુ કરે તેવી શક્યતા નહીવત છે. જો કે વય મર્યાદા ચોક્કસથી લાગુ કરાશે. 60 વર્ષથી ઉપરની ઉંમરના દાવેદારોને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ ટિકિટ નહીં ફાળવે એવો તર્ક છે. બીજી તરફ યુવા અને બિન વિવાદાસ્પદ ચહેરાને પ્રાથમિકતા આપવાની ભાજપની રણનીતિ છે. ઉમેદવારો નક્કી કર્યા બાદ તેમની યાદી જાહેર કરાશે કે પછી સીધી ટેલિફોનિક જાણ કરાશે એ અંગે કોઈ સ્પષ્ટતા નથી. પરંતુ સ્થાનિક નેતાઓમાં નારાજગી ઊભી થાય તો તેની ડેમેજ કંટ્રોલની જવાબદારી જે તે શહેર અને જિલ્લાના આગેવાનોને સોંપાય તેવી શક્યતા છે.